જય હિન્દ, જય શ્રી રામ. પોલીસ ઓફિસરશ્રીનો વિડીયો જોયો કે ઓટો રિક્ષા ડ્રાઈવરોએ 1 જાન્યુઆરીથી ફરજિયાત મીટર લગાવવું પડશે. બહુ સારી વાત છે, પણ પોલીસ અધિકારીઓને અને આરટીઓને ગુજરાત સરકારને પણ જણાવવાનું કે ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ ઓટો રિક્ષા ડ્રાઈવર અને મુસાફર બંનેને લૂંટે છે. ઓલા, ઉબેર મિનિમમ 30 રૂપિયા લે છે અને રેપિડો તો 49 રૂપિયા મિનિમમ લે છે. એની સામું સરકારશ્રી કે પોલીસ અધિકારીઓશ્રી કોઈ જ કાર્યવાહી કરતા નથી. પ્રાઇવેટ બાઇકો પણ ટેક્સીનું કામ કરે છે, એના વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી થતી નથી. ઓલા, ઉબેર અને રેપિડો 7-8 કિલોમીટર પછી રિક્ષાવાળાને લૂંટે છે. એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે ભાડું મળવું જોઈએ એનાથી કિલોમીટરે 1થી 3 રૂપિયા 4 રૂપિયા ઓછા આપે છે. એના વિરુદ્ધ પણ સરકારશ્રીને, પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવી જોઈએ. ઓલા, ઉબેર ને રેપિડો સરકારશ્રીના ધારાધોરણ મુજબ જ ભાડું વસૂલ કરે એ જ જોઈએ, પણ એમાં સરકારશ્રી કે પોલીસ અધિકારીઓ કે આરટીઓ કેમ કશું કાર્યવાહી કરતા નથી? પ્રાઇવેટ બાઇકો પણ ચાલે છે અને રિક્ષામાં પણ જોવા જાઓ તો ઘણી જગ્યા પર ઓવરલોડ લોકો રિક્ષા ડ્રાઈવર પેસેન્જર ભરે છે. એમાં પણ પેસેન્જરની સેફટી નથી, રિક્ષા ડ્રાઈવરની પણ સેફટી નથી. કોઈ મોટો એક્સિડન્ટ થઈ જાય તો મોટો ક્લેમ આવે તો રિક્ષા ડ્રાઈવરને જ ભરવો પડે, કંપની તો હાથ અદ્ધર કરી દે. ત્યારે એના પર બી કેમ કોઈ કાર્યવાહી થતી નથી? વર્ષોથી દરેક પોલીસ અધિકારી કે આરટીઓના સાહેબો કે નેતાઓ જાહેરમાં જોઈ જ રહ્યા છે કે ભાઈ રિક્ષામાં કેટલો લોડ ભરાય છે. ત્યારે બધાની આંખો કેમ બંધ થાય છે? કાર્યવાહી બધાની સામે એક સરખી એક ધારણે થાય તો બહુ જ સારું રહે. અને મોટા મીટરથી દરેક રિક્ષા ડ્રાઈવર ધંધો કરે એ સારા માટેની જ વાત છે. જય હિન્દ, જય ભારત.